સાયકોલોજીમાં નેક્સ્ટ કન્ટિન્યુ કરશું ડિફેન્સ મિકેનિઝમ એન્ડ નર્સ, કે નર્સના સાથે ડિફેન્સ મિકેનિઝમ કઈ રીતે હોય છે. અન્ડરસ્ટેન્ડિંગ ડિફેન્સ મિકેનિઝમ વિલ અનેબલ નર્સ ટુ સપોર્ટ પેશન્ટ એન્ડ હિઝ ફેમિલી. કે કદાચ એવું થાય કે ડિફેન્સ મિકેનિઝમની અંદર સપોર્ટ ન પણ કરે કોણ, પેશન્ટ અથવા તો એના ફેમિલી મેમ્બર નર્સ સાથે. ફોર એક્ઝામ્પલ આપ્યું છે ડિનાયલની અંદર, ઇઝ અ કોમન રિએક્શન ટુ સિરિયસ ડાયગ્નોસિસ ઓર એટ ધ ટાઈમ ઓફ ડેથ. કે ડિનાયલ જે છે તે ડિફેન્સ મિકેનિઝમ અહીંયા આવી શકે છે કે જ્યારે પેશન્ટની ડેથ થઈ જાય અથવા તો સિરિયસ ડાયગ્નોસિસ થાય અને પેશન્ટના રિલેટિવને કે પેશન્ટને ખબર પડે તો પછી એ નર્સ સાથે ડિનાયલ એક્સેપ્ટ નહીં કરે. એ આપણે જે જોઈ ગયા છે ડિનાયલ ડિફેન્સ મિકેનિઝમ અહીંયા દેખાશે. ધ પેશન્ટ એન્ડ હિઝ ફેમિલી શુડ બી અલાઉડ ટુ ડેની ધ સિચ્યુએશન અન્ટિલ દે આર પ્રિપેર ટુ ફેસ ધ રિયાલિટી. ઓકે, ત્યાં સુધી પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ છે તે એક્સેપ્ટ નહીં કરશે અને પછી બધું ના પાડશે, અમારે આ ટ્રીટમેન્ટ નથી કરાવી, આ નથી કરવું એવું કહેશે. જ્યાં સુધી એ પોતે એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી જો એક્સેપ્ટ કરી લેશે કે આ જ રિયાલિટી છે તો પછી નોર્મલ થઈ જશે. ધ પેશન્ટ વિલ ઓફન પ્રેક્ટિસ રિગ્રેશન થ્રુ ધ ટીયર્સ. કે રિગ્રેશન કરી શકે છે રડીને, ટ્રેમ્બલિંગ ઓર ડિમાન્ડિંગ અ સ્પેશિયલ ટ્રીટમેન્ટ. કે જો એને ડાયગ્નોસિસની ખબર પડે કે ડેન્જર ડાયગ્નોસિસ થયો છે પછી ડિમાન્ડિંગ કરે કે મને સારામાં સારી કેર આપો, સૌથી સારી હોય એ કેર આપો પણ મને સારું કરી દો, એવી રીતે અહીંયા કરે છે. સમ પેશન્ટ મે ઓલ્સો પ્રેક્ટિસ ધ વિથડ્રોઅલ એન્ડ શુડ બી અલાઉડ ટુ ડુ સો. ઓકે, કે કોઈક વિથડ્રોઅલ પણ કરે છે જે આપણે આગળ જોઈ ગયા છે. તો પછી આ કીધું કે પેશન્ટ સાથે આ રીતના ડિફેન્સ મિકેનિઝમ થાય છે નર્સની સાથે, નર્સ અને પેશન્ટ વચ્ચે. પેશન્ટ હુ મસ્ટ ડીલ વિથ ધ સ્ટ્રેસ ઓફ સિરિયસ ઇલનેસ મેની શિફ્ટ ધ બ્લેમ ફોર અધર કન્ડિશન ઇન્ટુ ધ નર્સ. ઓકે, કે પેશન્ટ હુ મસ્ટ ડીલ વિથ ધ સ્ટ્રેસ ઓફ સિરિયસ ઇલનેસ, કે એને એવું થાય કે સિરિયસ ઇલનેસ આવે છે, રિપોર્ટ્સ કરાવે ત્યારે ઇન્વેસ્ટિગેશન કરાવ્યા પછી તો એ શું કરે છે, પ્રોજેક્શન અહીંયા બતાવે છે કે જે કંઈ બી પોતાને તકલીફ થાય છે એ બ્લેમ કોના ઉપર કરે છે, નર્સ પર કરે છે. ઓકે, તો એ થઈ શકે છે. They may complain of poor nursing care to the nurse. They may complain of poor nursing care to a nurse who is actually very skillful. કે એવું કહે છે કે પેશન્ટ કે મારા આ ડાયગ્નોસિસનું ડેન્જર ડાયગ્નોસિસનું રીઝન છે પુઅર નર્સિંગ કેર, મને નર્સે બરાબર કેર નથી આપી, પણ એકચ્યુઅલી એ સ્કિલફુલ કેર અપાયેલી હોય છતાં પણ એ બ્લેમ કરે છે નર્સ પર. નર્સ શુડ નોટ સો anger and retaliate but should encourage the patient to explore the realistic aspect of their situation. ક્યારેક એવું થઈ જાય કે નર્સ એંગર થઈ જાય કે મારી આમાં ભૂલ નથી, મેં પ્રોપર કેર અને ટ્રીટમેન્ટ આપી છે છતાં પણ એવું પેશન્ટ બોલે છે, પણ એણે પેશન્ટને એન્કરેજ કરવું જોઈએ કે જે કંઈ બી છે આ રિયાલિટી છે અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવશે. તો આ રીતે કરી શકે છે. નેક્સ્ટ અહીંયા કોષ્ટક આપ્યું છે જે સમરી આપી છે ડેફિનેશન ઓફ ધ ડિફેન્સ મિકેનિઝમ, જે આપણે ડિટેલ્સમાં જોઈ ગયા એને અહીંયા શોર્ટ ફોર્મની અંદર આપી છે. તો રિપ્રેશન કીધું છે, અનકોન્શિયસલી ફોરગેટિંગ અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સ, કે પોતે ભૂલી જાય છે. ઓકે, રિએક્શન ફોર્મેશન, સ્ટ્રોંગલી એક્સપ્રેસિંગ ધ રિવર્સ ઓફ વોટ વન ફીલ. ઓકે, કે સ્ટ્રોંગલી એક્સપ્રેસ કરે છે. પ્રોજેક્શન, pretending that other have your own failing. ઓકે, કે પોતાનું જે ફેલ છે એનું કારણ જે છે તે બીજા છે, જે આપણે જોઈ ગયા ને નીચે પણ અહીંયા નર્સ સાથેનું પણ જોયું. નેક્સ્ટ છે રેશનલાઇઝેશન, મેકિંગ એક્સક્યુઝ, ગિવિંગ અ રીઝન ડિફરન્ટ ફ્રોમ ધ રિયલ વન ફોર વોટ વી આર ડુઈંગ. ઓકે, કે અલગ અલગ એક્સક્યુઝ આપવા લાગે છે જે રિયલ છે બોલતા નથી. ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન,
distancing oneself from the emotional situation by abstracting, talking and thinking. ઓકે, ઇમોશનલ સિચ્યુએશનથી દૂર થવા માટે કંઈક બોલે છે, કંઈ બીજું વિચારવા લાગે છે, એવું કરે છે. ડિસ્પ્લેસમેન્ટ, discharging the pent up feeling on persons less dangerous than those who initially arouse the emotions. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ કરે છે, જે આપણે જોઈ ગયા કે ફિલિંગ્સ જે છે તે લેસ ડેન્જરિયસ હોય તેના તરફ કરે છે. રિગ્રેશન, એક્ટિંગ ધ ઇમેચ્યોરી બિહેવ કરે છે. સબ્લિમેશન, ધ ડાયરેક્ટિંગ અનએક્સેપ્ટેબલ ડિઝાયર ઇન ટુ ધ સોશિયલી એક્સેપ્ટેબલ બિહેવિયર. ઓકે, કે જે બિહેવિયર કરે છે તે કેવું છે, અનએક્સેપ્ટેબલ હોય છે. આઈડેન્ટિફિકેશન, ફાઇન્ડિંગ સેટિસ્ફેક્શન થ્રુ વોટ અનધર પર્સન ડઝ. ઓકે, કે ફાઇન્ડિંગ સેટિસ્ફેક્શન, જેનાથી એને સેટિસ્ફેક્શન મળે છે તે શોધે છે. કમ્પેન્સેશન, વર્કિંગ હાર્ડ ટુ મેકઅપ ફોર વીકનેસ ઓર ધ ડેફિશિયન્સી, પોતાની જે ડેફિશિયન્સી વીકનેસ છે તો એને દૂર કરવા માટે વર્ક હાર્ડ કરે છે. ડિનાયલ, રિફ્યુઝિંગ ટુ બિલીવ ધ સમથિંગ અનપ્લેઝન્ટ એક્ઝિસ્ટિંગ, કે પોતે એક્સેપ્ટ નથી કરતા, ના આવું નહીં હોય એમ. ફેન્ટેસી, વિથડ્રોઅલ ટુ મેક બિલીવ વર્લ્ડ when faced with the real problems. ઓકે, ફેન્ટસીમાં થિંકિંગ કરવા લાગે છે. વિથડ્રોઅલ, અવોઇડિંગ ઓલ ક્લોઝ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, બધા સાથે રિલેશનશિપ જે છે તેને અવોઇડ કરે છે. કન્વર્ઝેશન, એન્ડ ઇમોશનલ કોન્ફ્લિક્ટ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ ફિઝિકલ ઇલનેસ ઓર ધ ફિઝિકલ સિમ્ટમ્સ વિધાઉટ એની ઓર્ગેનિક કોઝ. ઓકે, કે શું કરે છે કે એને કંઈક ટેન્શનના લીધે પછી એને ફિઝિકલ સિમ્ટમ્સ જેમ કે હેડેકવાળું આપણે એક્ઝામ્પલ જોયું હતું તો એ જોવા મળે છે. સપ્રેશન, intentional pushing away from awareness of certain welcomes, idea, memories and feelings. ઓકે, કે પોતાની અવેરનેસ છે તેનાથી દૂર ભાગે છે. આઈડિયા, મેમરી, ફિલિંગ્સ જે છે તો એને પુશ કરે છે. પુશિંગ અવે ફ્રોમ ધ અવેરનેસ ઓફ સર્ટેન વેલકમ્સ. ઓકે, તો એ દૂર ભાગવાની ટ્રાય કરે છે. તો આ થઈ ગયું ડિફેન્સ મિકેનિઝમનું ચેપ્ટર. હવે જોશું નેક્સ્ટ ચેપ્ટર, ઇમોશન્સ ઇન ધ હેલ્થ એન્ડ ડિસીઝ. ફર્સ્ટ તો ઇમોશન્સની ડેફિનેશન જોશું. ઇમોશન્સ ઇઝ અ સ્ટ્રોંગ ફિલિંગ, કે એક સ્ટ્રોંગ ફિલિંગ છે. ઇટ ઇઝ અ કોન્શિયસ સ્ટ્રેડ અપ સ્ટેટ ઓફ ઓર્ગેનિઝમ, કે કોન્શિયસલી થાય છે. ઇમોશન ઇઝ અ ડિસ્ટર્બન્સ, ગ્રેન્ડ્યુલર એન્ડ મસ્ક્યુલર એક્ટિવિટી. ઇટ ઇન્ક્રીઝ ધ એનર્જી મોબિલાઇઝેશન. ઓકે, કે ઇમોશન જે છે તે આપણી ગ્રેન્ડ્યુલર અને આપણા બોડીની અંદર ગ્રેન્ડ્યુલર અને મસ્ક્યુલર સિસ્ટમ છે તો એને અફેક્ટ કરે છે. એની જે એક્ટિવિટી છે ને એની અંદર ડિસ્ટર્બન્સ આવી જાય છે અને આપણી એનર્જી છે તો એ ઇમોશન્સના લીધે વધારે શું થાય છે, યુઝ થાય છે. એટલે ઇમોશન્સ જે છે આપણે ઇમોશન્સમાં આવી જઈએ ને, ઓકે, તો એ થઈ ગયું. જેમ કે ટેન્શન્સ આવે છે, આપણને ડર લાગે છે, એંગરનેસ, ગુસ્સો આવે છે, તો એ બધા ઇમોશન્સ આવશે. તો એ થઈ ગયું ઇમોશન્સની ડેફિનેશન. નેક્સ્ટ છે ઇન્ટરનલ ચેન્જ ઇન ઇમોશન એન્ડ ધ એક્સટર્નલ ચેન્જ ઇન ઇમોશન. તો ફર્સ્ટ જોઈએ ઇન્ટરનલ. ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ હેઝ અ ટુ સબ ડિવિઝન, ધ સિમ્પેથેટિક ડિવિઝન એન્ડ પેરાસિમ્પેથેટિક. ઓકે, કે એનાટોમીની અંદર આવે છે કે બે આ હોય છે. Sympathetic division of the autonomic nervous system prepare the body for the emergency acting during the aroused state. ઓકે, કે ઇમરજન્સી એક્શન કરે છે કોણ, તો sympathetic division. The sympathetic system cause the discharge of a hormone એપિનેફ્રિન ઓર ધ નોરએપિનેફ્રિન, કે સિમ્પેથેટિક સિસ્ટમ છે ને એની અંદર હોર્મોન્સ જે છે તે પ્રોડ્યુસ થાય છે, નીકળે છે, જેનું નામ છે એપિનેફ્રિન ઓર ધ નોરએપિનેફ્રિન. એડ્રિનલ ગેટ્સ ધ સર્ક્યુલેટેડ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ બોડી થ્રુ ધ બ્લડ એન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોલોઈંગ ફિઝિકલ ચેન્જીસ. તો આ જે છે તે હોર્મોન્સ છે તે આપણા બ્લડની અંદર સર્ક્યુલેટ થાય છે, જેના કારણે ફિઝિકલી ચેન્જ જોવા મળે છે. તો શું ચેન્જ જોવા મળે છે? ઇન્ક્રીઝ ધ બીપી એન્ડ હાર્ટ રેટ, એના લીધે આ થઈ શકે છે. ચેન્જ ઇન ધ રેટ ઓફ રેસ્પિરેશન, વેરી એક્સાઇટ, આપણે એકદમ એક્સાઇટેડ થઈએ ને તો રેસ્પિરેશન વધી જાય છે. બ્રીથ કમ ટુ શોર્ટ ક્વિક ગેપ્સ, કે આપણે એમ ફટાફટ શ્વાસ લઈએ છીએ.
વેન ડિપ્રેશન બ્રીથિંગ ઇઝ સ્લો, આપણે ડિપ્રેશનમાં હોઈએ છીએ તો આપણા શ્વાસ ધીમા ચાલે છે. ડાયલેટેશન ઓફ પ્યુપિલ, આપણે આમ આંખ મોટી કરીએ છીએ કોઈ રિએક્શન આવે ત્યારે. સ્વેટિંગ એન્ડ ડિક્રીઝ સિક્રેશન ઓફ ધ સલાઇવા, કે આપણને પરસેવો થાય છે. પછી મોઢાની અંદર જે લાળ હોય જેને સલાઇવા કહેવાય છે તો એ ઓછું નીકળે છે. ઇન્ક્રીઝ ઇન ધ બ્લડ સુગર વધી જાય. પ્રોડક્શન ઓફ મોર એનર્જી, વધારે એનર્જી પ્રોડ્યુસ થાય. ડિક્રીઝ ધ મોબિલિટી ઓફ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, આપણી જે જીઆઈ ટ્રેક છે એની મોબિલિટી છે તો એ ડિક્રીઝ થઈ જાય. ઇરેક્ટ હેર ઓન ધ સ્કિન, ઓકે, કે સ્કિનના જે હેર છે તે ઇરેક્ટ થાય છે. ચેન્જ ઇન ધ ફ્રિકવન્સી ઓફ બ્રેન વેવ્સ, કે આપણા બ્રેનની અંદર જે વેવ્સ ચાલતા હોય એની ફ્રિકવન્સી વધી જાય છે, ચેન્જ થાય, વધી જાય, ઓછી થાય. મસ્ક્યુલર ટેન્શન એન્ડ ટ્રીમર્સ, ધ્રુજારી આવે છે. તો આ બધા ચેન્જીસ છે તો આ હોર્મોન્સને કારણે સિમ્પેથેટિક સિસ્ટમ છે એની અંદર ચેન્જ થવાને કારણે આ સિમ્ટમ્સ જોવા મળે છે. ધ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ કંટ્રોલ ધ હાર્ટ રેટ, તો સિમ્પેથેટિક છે તો એના લીધે આ જોવા મળે છે. જ્યારે પેરાસિમ્પેથેટિક શું કરે છે કે આપણા હાર્ટ રેટ, બ્રીથિંગ, વાઇટલ ફંક્શન વેન નોટ ઇન ક્રાઇસિસ સિચ્યુએશન, નોર્મલ સિચ્યુએશનમાં હોય ને તો આ બધું જે છે તેને કંટ્રોલમાં રાખે છે. આપણું હાર્ટ છે, પછી આપણા જે ઓર્ગન છે વાઇટલ, જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે બ્રેન, હાર્ટ, કિડની, તો એને નોર્મલ સિચ્યુએશનમાં રાખવાનું કામ કોણ કરે છે? તો પેરાસિમ્પેથેટિક સિસ્ટમ છે એ. સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ બેલેન્સ ઈચ અધર, બંને જે છે તે એકબીજાનું બેલેન્સ રાખે છે, એટલે આપણી બોડી જે છે તે મેન્ટેનમાં રહે છે. ઓકે, તો આ ઇન્ટરનલ ચેન્જ ઇન ઇમોશન્સ, આ બધા ચેન્જીસ જોવા મળે છે અંદરથી. ઓકે, પછી છે એક્સટર્નલ ચેન્જ ઇન ઇમોશન. ચેન્જ ઇન વોઇસ ઇઝ એક્સપિરિયન્સ ઇન મેની પર્સન્સ, કે બહુ ઘણા બધામાં જોવા મળે છે વોઇસમાં ચેન્જ. ઇમોશન લાઈક અ ફિયર એન્ડ એક્સાઇટમેન્ટ આર એક્સપ્રેસ એક્સટર્નલી બાય ધ સ્માઇલ ઓર ધ લાફ્ટર, કે આપણને બહારથી એક્સટર્નલી જોવા મળે તો એ કંઈ ખુશ થાય તો જોરથી હસે છે, પછી કંઈ સ્માઇલ આપે છે તો એ આપણને એક્સપ્રેશન જોવા મળે છે. અ ટ્રેમર ઇન વોઇસ ડિનોટ સેરો એન્ડ શાર્પ હાઈ પિચ ઇન્ડિકેટ ધ એંગર. ઓકે, કે અવાજ જે છે તો એકદમ ધ્રુજતો હોય તો એ ડરતા હોય એવું લાગે. પછી એકદમ જોરથી જેના વોઇસની અંદર પીચ જે છે તે હાઈ થઈ જાય તો આપણને એના લીધે ખબર પડે છે કે સામેવાળું માણસ જે છે તે એંગર છે, ગુસ્સે છે. ઓકે, તો આ એક્સટર્નલ ચેન્જ આવે છે. હવે અહીંયા એક શબ્દ આપ્યો છે પોલીગ્રાફ લાય ડિટેક્ટર. મીન્સ એ એક એવું મશીન કહી શકીએ કે જે ડિટેક્ટર છે. ધ ફિઝિયોલોજીકલ ચેન્જ અકોમ્પ્લેઇંગ ઇન્ટેન્સ ઇમોશન આર ધ બેઝિસ ઓફ યુઝ ઓફ ધ પાયલોગ્રાફ, કોમનલી નોન એઝ અ લાય ડિટેક્ટર. ઓકે, કે લાય ડિટેક્ટર તરીકે ઓળખાય છે. ઇન ચેકિંગ ધ રિલાયબિલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટ, કે એની જે બોલે છે કેટલું સાચું છે એ બતાવે છે. ધ ટર્મ લાય ડિટેક્ટર ઇઝ એકચ્યુઅલી ઇનકરેક્ટ, કે સાચું નથી. ધ પોલીગ્રાફ ડઝ નોટ ડિટેક્ટ લાઇઝ, કે આ જે છે તે એવું નામ પરથી એવું નહીં સમજવાનું કે જૂઠું પકડી પાડે છે. ઇટ સિમ્પલી મેઝર ઓફ ધ ફિઝિયોલોજીકલ ચેન્જ ઇન ઇમોશન લાઇક ધ અલ્ટ્રેશન ઇન હાર્ટ રેટ, બીપી, રેસ્પિરેશન, સ્કિન રિસ્પોન્સ. ઓકે, ગેલ્વેનિક સ્કિન રિસ્પોન્સ. તો એ એવું નથી કે પોલીગ્રાફ લાય ડિટેક્ટર છે તો નામ પરથી એની જે શું કહેવાય ખોટું હોય એને પકડી પાડે છે, તો એવું નથી. પણ એ અમુક ફિઝિયોલોજીકલ સિમ્ટમ્સ આપણા બોડીમાં જોવા મળે છે, બીપી, હાર્ટ રેટ, સ્કિનમાં રિસ્પોન્સ આવે છે, તો એ બધા રિસ્પોન્સને જે છે તે ડિટેક્ટ કરી નાખે છે, ઓળખી નાખે છે. ચેન્જ ઇન ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ઓફ ધ સ્કિન. ધ મેથડ ઇઝ નોટ ફૂલ પ્રૂફ એન્ડ નોટ એડમિસિબલ ઇન ધ કોર્ટ ઓફ લો, કે આ ડિટેક્ટર ખાલી નામનું ડિટેક્ટર છે, બાકી એને પરમિશન નથી મળી કે આપણે યુઝ કરી શકીએ. ઓકે, ખાલી નામ યાદ રાખવા માટે કે પોલીગ્રાફ લાય ડિટેક્ટર છે તો એ જૂઠું નથી પકડતું, પરંતુ ફિઝિયોલોજીકલ ચેન્જીસ આપણા બોડીમાં થાય છે તો એને ડિટેક્ટ કરે છે.